એવું ચમત્કારી મંદિર કે 12 માસ પાણી પડે છે. તો હાલો તમને બતાવું મિત્રો, એવું મંદિર તમે ક્યારે નહીં જોયું હોય કે શિવલિંગ ઉપર 12 માસ પાણી પડે છે, અને એ પણ પથ્થરમાંથી પાણી પડે હો ભાઈ. અને ગમે ત્યારે આવો પબ્લિક એટલું ને એટલું હોય. શ્રાવણ મહિનામાં તો કે અલગ જ હોય, સોમવારે પબ્લિક. આજ રવિવાર હતો પણ આજે તો એટલું પબ્લિક છે, તો વિચારો તમે સોમવાર કેટલું પબ્લિક છે. દૂર દૂરથી માણસો આવે છે. અને આનું લોકેશનની વાત કરું તો ચોટીલાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે, જે જડિયા મહાદેવ તરીકે ઓળખાય છે. તો જીવનમાં ક્યાંય ન જ્યાં તો એકવાર જરૂર ને જરૂર આ જગ્યાએ જવું. તમને સુકન આવવામાં મજા જ આવ્યા રાખે, કે ઘટે જ નહીં. તો હાલો મિત્રો તમને બતાવું કે કઈ રીતે પાણી પડે છે. શિવલિંગ ઉપર ચાલુ જ રહે, એમ ટપક ટપક કે ને આપણે જેમ જળ ચડાવી એવી રીતે પાણી ઉપર ચાલુ જ રહે. તો હાલો મિત્રો આપણે તમને થોડોક નજારો દેખાડી દઈએ અંદરનો મંદિરનો. તો ઘણા ભક્તો આવે છે અહીંયા દર સોમવારે. શ્રાવણ મહિનામાં તો બહુ ટ્રાફિક હોય છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. બસ આ રીતે કે જો શિવલિંગ ઉપર પથ્થર છે, ઉપર કંઈ છે જ નહીં, પથ્થરમાંથી પાણી ચાલુ રહે છે. અને આ રીતે જોઈજો તમે મિત્રો, આ રીતે આમ પથ્થરમાંથી પાણી હે ને શિવલિંગ ઉપર પીડ્યા જ રાખે 12 માસ. એવું નહીં કે ચોમાસું હોય કે ઉનાળો, 12 માસ પીડ્યા રાખે. આ શિવલિંગ ઉપર 12 માસ પથ્થરમાંથી નીકળે કાયદેસર. અને આ પાણી જો આ એનું જ છે પાણી, આ ટોપરા જેવું પાણી, મીઠું ટોપરા જેવું. નકર એટલામાં છે પાણી તમને પીવા લાયક નહીં, પણ અહીંયા તમે જો ને એટલું ચોખ્ખું અને ટોપરા લાયક પાણી હોય છે. તો એકવાર જીવનમાં અહીંયા જરૂર ને જરૂર આવું મિત્રો. અને અહીંયા આપણે પ્રસાદી થોડીક લઈ લેવી એટલે પેટમાં કંઈ પણ દુખાવો હોય, કંઈ પણ હોય પણ તમને મટી જાય છે. એકવાર જીવનમાં જરૂર ને જરૂર આવું મિત્રો. આ નજારો છે કે કંઈ ઘટે નહીં. જો આ રીતનું કંઈક દેખાય, જડિયા મહાદેવ, હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા મિત્રો. જય માતાજી.